નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે 11 છે તો આપણે 11 સ્પેશિયલ 3 ટાઈપની ફરાળી રેસીપી જોશું. 11 હોય કે ન હોય, ફરાળી વાનગી બધાને ભાવતી જ હોય છે. તો શરૂ કરીએ. પહેલી છે આ મેંગો ડિઝર્ટ, મેંગો સાગો ડિઝર્ટ. એકચ્યુઅલી સાગો એટલે કે સાબુદાણા અને કેરીના મિશ્રણથી આપણે આ ડિઝર્ટ બનાવ્યું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે ને. કરવામાં પણ સાવ ઇઝી છે. એને માટે મેં અહીંયા સાબુદાણા લઈ લીધા છે. ક્વોન્ટિટી તમારે તમારા ઘરના માણસોની જોઈ અને લેવાની. સાબુદાણા લઈ લીધા છે, એને પલાળી દેશું. એકદમ પહેલાં તો 3-4 પાણીથી ખૂબ સરસ ધોઈ લેવાના છે, એટલે વધારાનો જે એમાં સ્ટાર્ચ હોય ને એ નીકળી જાય. હવે થોડું પાણી નાખી એને પલાળવાના છે. લગભગ 4-5 કલાક પલાળી દઈશું. હવે એક મેં અહીંયા પેન લઈ લીધું છે, એમાં થોડું પાણી નાખી અને 500 ml ફૂલ ફેટ મિલ્ક લીધું છે. એમાંથી થોડુંક દૂધ મેં બચાવી લીધું છે, જેમાં આપણે કોર્નફ્લોર નાખવાનો છે. કોર્નફ્લોર અથવા તો મેં અહીંયા નાખ્યો છે કસ્ટર્ડ પાવડર. સાઈડમાં રાખીશું, દૂધને ઉકાળવા દઈશું. થોડું ઉકળે, ઘણા આમાં કસ્ટર્ડ પાવડર ન નાખવા માગતા હોય તો તમે દૂધ ઉકાળીને પણ બનાવી શકો, મિલ્ક પાવડર એડ કરી શકો, કાંઈ પણ કરી શકો. દૂધ સરસ ગરમ થઈ જાય અને ઉકળવાની શરૂઆત થાય એટલે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખી દઈશું. કસ્ટર્ડ પાવડરવાળું જે મિલ્ક બનાવીને રાખ્યું છે ને, બસ એ હવે ઉમેરવાનું છે. એકદમ પાછું હલાવી અને પછી ઉમેરજો, એટલે નીચે બેસ્યું ન હોય. અને દૂધમાં ઉમેર્યા પછી તરત જ ચમચાથી હલાવવાનું છે. તમને જોઈએ એવી કન્સિસ્ટન્સી થઈ જાય, એટલે કે થીક થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. તમે જુઓ છો કે એકદમ સરસ ઘટ થવા માંડ્યું છે. તમને જોઈએ ને ત્યાં સુધી ઘટ કરવાનું, પછી ગેસ બંધ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘટ સરસ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું. અહીં તમે આમાં ઇલાયચી પાવડર નાખી શકો. મેં નથી નાખ્યો, કારણ કે મેઇન ફ્લેવર મારે મેંગોની દેવાની છે એટલે. હવે એક બીજું પેન લઈ લીધું છે, એમાં પાણી નાખી દઈશું. પાણી ઉકળે એટલે જે પલાળેલા સાબુદાણા છે ને, એકદમ ફાઇન પલળી ગયા છે. તમે જોઈ શકો છો કે આમ સરસ દબાવતા જ ભાંગી જાય છે. એવા પલળવા જોઈએ. બસ એ નાખી દઈશું અને ઉકળવા દઈશું. આપણે સાબુદાણાને ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી બસ બાફી લેવાના છે. 5-1 મિનિટમાં એકદમ સરસ બાફી જશે. સાબુદાણા બાફી જાય ને એટલે આપણે એને એક ગળણામાં નાખી અને ગાળી લેવાનું છે અને સાઈડમાં રાખવાના છે. આપણી ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ છે. ડિઝર્ટ બનાવવા માટેની લગભગ તૈયારીઓ થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી અને આ પણ હું એક ગળણામાં કાઢી અને ગાળી લઈશ. સાઈડમાં રાખશું, એને પણ ઠંડુ થવા દઈશું. મિત્રો, જો મારા વિડીયો ગમતા હોય જોવા તમને, તો પ્લીઝ મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. નવા વિડીયો શેર કરતી રહીશ. હવે અહીંયા એક મોટું બાઉલ લઈ લીધું છે, જેમાં આપણે બધું મિક્સ કરવાનું છે. તો આપણે બનાવેલું જે દૂધ છે એ મેં લઈ લીધું છે. આ સાબુદાણા નાખી દઈશ અને કેરીનો પલ્પ મેં ઓલરેડી કાઢી લીધો છે, એટલે કે રસ કાઢી લીધો છે, એ ઉમેરશું. આપણે આ મેંગો સાગો ડિઝર્ટ જ બનાવીએ છીએ, એટલે મેઇન ફ્લેવર છે ને મેંગોની હોવી જોઈએ. તમને ગમે એટલો રસ આમાં ઉમેરી શકાય. રસ ગળ્યો જ છે એટલે મેં ખાંડ નથી નાખી. હવે અહીંયા તૈયાર થઈ ગયું. હવે આમાં થોડુંક તમે જો ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો એ નાખી શકો. મેં અહીંયા આ જેલી લીધી છે એ નાખીશ. બહુ જ સરસ કલરફુલ જેલી છે અને નાખશો ને તો ખરેખર બહુ મજા આવશે. એ ન હોય તો તૂટી ફૂટી નાખજો, એ પણ મજા આવશે. આપણું અહીંયા ડિઝર્ટ રેડી થઈ ગયું છે. એકદમ સરસ ચિલ્ડ, ખૂબ સરસ ચિલ્ડ થઈ જાય ને એ કરીને ખાવું. તમને એવું લાગે તો આમાં બરફના ટુકડા પણ નાખી શકાય. 3 વાનગીઓમાંની એક વાનગી આપણી આજે અહીંયા પૂરી થઈ. હવે બીજી કરશું. એ છે સાબુદાણાની કાંજી, અથવા તો તમે એને ખીર જે કહેતા હોય. દેખાય છે ને ટેમ્પટિંગ? એકદમ ડિલિશિયસ છે, ટ્રાય કરજો. બસ એ જ રીતે સાબુદાણા પલાળી દેવાના છે. 3 થી 4 કલાક પલાળી રાખવાના છે. પહેલાં ધોવા ભૂલતા નહીં, એટલે એનો સ્ટાર્ચ નીકળી જાય. સ્ટાર્ચ નીકળી જાય એટલે તમને છે ને ખાવામાં હળવા લાગે. અને બસ આ રીતે પલાળી અને 4 કલાક મૂકી રાખશું. હવે એક કઢાઈ લઈ લીધી છે, એમાં મેં દૂધ લઈ લીધું છે. 500 ml દૂધ લીધું છે, ફૂલ ફેટ મિલ્ક છે. ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય અને ઉકળવાની શરૂઆત થાય એટલે આપણે એમાં જે પલાળીને રાખ્યા છે ને એ સાબુદાણા નાખી દઈશું. સાબુદાણા એકદમ સરસ પલળેલા હોવા જોઈએ.
બસ હવે એને આ દૂધને ઉકાળવાનું છે. જ્યાં સુધી સાબુદાણા ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે દૂધને. ધીમે ધીમે ઘટ પણ થવા લાગશે. તમે જોઈ શકો છો કે સરસ ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે. ચમચામાં લઈને બતાડીશ કે સાબુદાણા આપણા ઉકળી ગયા છે, ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે કે નહીં. જુઓ, એકદમ સરસ સાબુદાણા આપણા બાફી ગયા છે, એટલે કે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે સમજી લેવાનું કે સાબુદાણા બાફી ગયા છે. હવે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. ઘણા થોડી વધારે ગળ્યું ખાય, થોડા ઓછું ખાય, એ રીતે તમને તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખી દેવાની છે અને ખાંડનું પાણી બળે એટલું ઉકાળવાનું છે. હવે આમાં મેં ઇલાયચીનો પાવડર કરીને રાખ્યો છે, અડધી ચમચી એ ઉમેરી દઈશું. સાથે જ બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી દઈશ. તમને જે ડ્રાયફ્રૂટ જેટલા પ્રમાણમાં ગમે એ તમારે આમાં નાખી શકાય. કેસર પણ નાખી શકો, મેં નથી નાખ્યું. બસ, તો આપણી અહીંયા સાબુદાણાની કાંજી અથવા તો ખીર, તમે જે કહેતા હો, એ આપણી રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું અને એને એકદમ ઠંડુ થવા દઈશું. રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય એટલે આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાની છે. જેટલી ઠંડી હશે ને એટલી તમને ખાવાની મજા આવશે. તો બીજી વાનગી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. ચાલો ત્યારે હવે નેક્સ્ટ રેસીપી, જેમાં બનાવીશું સાબુદાણા બટેટાની ખીચડી. સેમ રીતે સાબુદાણા પલાળી દીધા છે, 4 કલાક પલાળવાના છે. એ પહેલાં 3 થી 4 પાણીથી એને એકદમ સરસ ધોઈ અને સ્ટાર્ચ કાઢી નાખવાનો છે. આજે આ 11 સ્પેશિયલ 3 ફરાળી વાનગીઓ લીધી છે એટલે વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પણ પૂરો જોજો, મજા આવશે. લગભગ બધા સાબુદાણા બટેટાની ખીચડી ઘરમાં બનાવતા જ હોય, પણ ઘણાની છૂટી ન બનતી હોય. એવું શું કામ? ના, થોડીક ધ્યાન રાખવાની જરૂર હોય છે. એકદમ સરસ જ બનશે. જો હવે એક પેનમાં મેં તેલ લઈ લીધું છે, થોડું જીરું નાખી દઈશું. આ ખીચડી માટે મેં ઓલરેડી બટેટું બાફી અને ઝીણું સમારી અને રાખ્યું છે. હવે આદુ મરચાં એકદમ ઝીણા કરી અને એ નાખી દઈશું. અને ત્યારબાદ જે બટેટાને બાફી અને ઝીણું સમારીને રાખ્યું છે ને એ નાખી દઈશું. સરસ સાંતળી લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું નાખીશું. મીઠું નાખવા ટાણે યાદ રાખવાનું કે હજી સાબુદાણા પણ એડ થશે. અને જો તમે આમાં શિંગદાણા ઉમેરવા માગતા હો તો શેકેલા શિંગદાણાને ભૂકો કરી અધકચરો ભૂકો કરવાનો અને એ પણ નાખી શકો. લીલું મરચું તમારું કેટલું તીખું છે એના ઉપર તમે લાલ મરચું નાખવું. પલળી ગયા છે સરસ સાબુદાણા, એ એડ કરી દઈશું. સાબુદાણાને આમ ઉપર પાથરી દેવાના છે અને ક્વોન્ટિટી ઓછી છે એટલે ફક્ત 2 મિનિટ હું અહીંયા ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશ. અંદર વરાળ થશે ને એટલે એકદમ સરસ સાબુદાણા બાફી જશે. વચ્ચે એક વખત હલાવી લઈશું, પાછું હું 1 થી 2 મિનિટ ઢાંકીને રાખી દઈશ એટલે આપણી ખીચડી રેડી થઈ જશે. ત્યારબાદ એમાં ગળાશ અને ખટાશ માટે મેં અહીંયા લીંબુનો ઉપયોગ કર્યો છે. લીંબુ છાંટી દઈશું, થોડી કમસતી ખાંડ ભભરાવી દઈશું. ગુજરાતીઓને ગળાશ ખટાશ વગર ક્યાં ચાલે. આપણી ખીચડી અહીંયા રેડી થઈ ગઈ છે. એમાં ઉપરથી કોથમીર વગર તો ચાલે જ નહીં. એકદમ સરસ તાજા ધાણા સરસ ઝીણા કાપી ધોઈ અને ઉમેરી દઈશું. બસ ઢાંકીને 5 મિનિટ રહેવા દેશો ને એટલે તમારી ખીચડી એકદમ સરસ, ગેસ બંધ કરી દીધો છે હું, એકદમ સરસ સીજી જશે. જુઓ કેટલી સરસ છૂટી થઈ છે ને. બસ ખીચડી બનાવવી સાવ ઇઝી છે. ચાલો ટેસ્ટ પણ કરી લઈએ. હંમેશા ટેસ્ટ કરી લેવું તો આપણને મીઠું કે કાંઈ પણ ઉમેરવાનું હોય તો તમને ખબર પડે. બહુ જ ફાઇન બની છે આજની 3 રેસીપી. એમાંથી તમને કઈ સૌથી વધારે ગમીને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ઉપરથી ફરાળી ચેવડો અને વેફરથી આપણા બાઉલને સજાવી દીધું છે. 3 ફરાળી વાનગી છે. હેપી 11સ. બધા બનાવજો, એકવાર ટ્રાય જરૂર કરજો. આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર જરૂર કરજો. ફરી મળીએ ત્યારે નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ મજા કરો. ચાલો ત્યારે બાય.